પેપર વાળાને ખબર નહીં તમારા માટે શું લાગણી શું પ્રેમ હશે કે અહીંયાથી કોણ પ્રેમ વ્યક્ત કરતું હોય કંઈક ને કંઈક આપણા વિશે નેગેટિવ પોઝિટિવ આવ્યા જ કરે. લખજો લખજો મારું લખજો વાંધો, લખજો લખજો મારું લખજો વાંધો. પ્રેસવાળા લખે છે બોલે છે ત્યારે તો નેતાઓ દાબમાં રહે છે ને સાહેબ. આવું શા માટે કહેવું પડી રહ્યું છે? કારણ કે વિવાદિત નિવેદનો વચ્ચે હવે લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર આંગળી ઉઠી છે અને લખજો મારા વિરુદ્ધ લખજો તેમ કહીને જાહેરમાં પત્રકારોને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. ત્યારે પત્રકારોને લઈને આ કયો છે નવો વિવાદ? કોણે આંગળી ચીંધી? શું આક્ષેપ કર્યા? શું ચેલેન્જ આપી? તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રામ મોકરિયા કે જે રાજકોટના ભાજપના નેતા છે, રાજ્યસભાના સાંસદ છે અને આખા બોલા અને ઘસાતું બોલવાની મીડિયામાં છાપ ધરાવે છે. અવારનવાર વિવાદિત નિવેદનો આપીને પણ તેઓ હેડલાઇનમાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા તેમને આપેલા નિવેદનને લઈને. નિવેદન હતું પત્રકારો પર, એ પણ તેમની સામે જ બેઠેલા પત્રકારો પર. તેમનું નિવેદન હતું કે પત્રકારો ક્યારેય પોઝિટિવ લખતા નથી, હંમેશા નેગેટિવ જ લખે છે. તેમના નિવેદનનો આખો વિડીયો પહેલા તો જોઈ લો કે પત્રકારો પર કેવા આક્ષેપ કર્યા છે, કેવા નિવેદન આપ્યા છે. પેપર વાળાને ખબર નહીં તમારા માટે શું લાગણી શું પ્રેમ હશે કે અહીંયાથી કોણ પ્રેમ વ્યક્ત કરતું હોય કંઈક ને કંઈક આપણા વિશે નેગેટિવ પોઝિટિવ આવ્યા જ કરે છે. જાણે એની પાસે કોઈ યુનિવર્સિટી સિવાયના બીજા કોઈ સમાચાર જ ન હોય. અત્યારે કોઈ અહીંયા છે પ્રેસવાળા નથી ને, એ પાછું કાલે આપશે, નહીંતર કોક અપાવશે. છે ક્યાં પ્રેસમાં છો? સંદેશ. આ તું તો મારી વિરુદ્ધ બહુ લખજ વાંધો, લખજો લખજો મારું લખજો વાંધો. એટલે ખાસ આપણી હેતુ ઈચ્છા કે જે 100 કરોડ આપણે મળ્યા છે એને કેમ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ. એવું જો વાતાવરણ બને ને એવું ભવિષ્યમાં આપણે આવનાર પેઢી તૈયાર થાય તો આ 100 કરોડ લેખે લાગશે અને મોદી સાહેબે જે ફાળવણી કરી છે એ પણ લેખે લાગશે. વસ્તુ વધુ કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજો. અને પ્રેસવાળા તમે પોઝિટિવ લેજો, કાયમ નેગેટિવ જ લ્યો છો. આપણે જાહેરાત ના આપીએનો અર્થ એવો નહીં કે એની વિરુદ્ધ લખાય. થેન્ક યુ. આભાર. હવે વાત કરીએ વિડીયો ક્યાંનો છે તેની. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએમ ઉષા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેને લઈને આ કાર્યક્રમ હતો, જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મીડિયા પ્રેસને આ નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે અવારનવાર માત્ર ને માત્ર વિવાદોમાં રહી છે, ક્યારેક ચોરી, ક્યારેક પેપર લીક, ક્યારેક કૌભાંડો જેવા અનેકો વિવાદો કે જેના પર એક સાચો પત્રકાર કયું પોઝિટિવ પાસું બતાવી શકે. હા, ચાપલુસી કરતા પત્રકારો માટે તો તે અલગ વાત છે, પણ અહીં વાત છે તે નિવેદનની કે પત્રકારો નેગેટિવ જ લખે છે, મારા વિરુદ્ધ પણ લખજો તેની. ત્યારે રામ મોકરિયાને પણ એટલું જ કહેવાનું કે સાહેબ, પ્રેસવાળા લખે છે ને ત્યારે તો સત્તાના મોહમાં રાજતા અને સત્તાનો દુરુપયોગ કરતા નેતાઓ દાબમાં રહે છે, બીતા રહે છે અને સચેત રહે છે. બાકી તો આવા નેતાઓ તો કાયદાને પણ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં રાખીને ફરતા રહે છે. ત્યારે સાહેબ, કોઈ પણ જાહેર કાર્યક્રમમાં કે જાહેર જગ્યાએ આવી રીતે પ્રેસ અને પત્રકારોને ટાર્ગેટ કરીને હાસ્યનું મોજું જરૂર ફેરવી શકાય, પરંતુ ન તો ચૂંટણી જીતી શકાય છે કે ન તો પત્રકારોની વિશ્વસનીયતા જીતી શકાય છે. ત્યારે છેલ્લે એટલું જ કહેવાનું સાહેબ કે ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરતા અને સત્તાનો ખોટો પાવર બતાવતા નેતાઓને તેમનો આઈનો બતાવતા પત્રકારોની આશા અને ગુમાન બંને છે ને આવા કામ કરતા રહેશે. ત્યારે આવી કામગીરી બદલ આશા રાખીએ કે દેશના દરેક નેતા આવા પત્રકારોને યાદ કરતા રહે અને કરવા જ પડે. અહેવાલ તમને કેવો લાગ્યો તે માટે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.